શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ માટે ઈચ્છતી એવી હર કોઈ પ્રેગ્નન્ટ માતાએ અપનાવવા જેવા આ 5 આયોજનો. નંબર 1, ફિઝિકલી એન્ડ મેન્ટલી હેલ્થ મેનેજમેન્ટ. એટલે કે ફિઝિકલી આપણે શું ખાઈ રહ્યા છીએ એના ઉપર તો ધ્યાન રાખીએ જ, પણ એની સાથે સાથે મેન્ટલી પણ આપણે કેવા શબ્દોને ગ્રહણ કરી રહ્યા છીએ એનું પણ સભાનતાપૂર્વક ધ્યાન રાખીએ. નંબર 2, ટાઈમ મેનેજમેન્ટ. ગપ્પા મારવામાં કે કોઈની નિંદામાં સમય ના બગાડતા ગર્ભસ્થ શિશુને સેન્ટરમાં રાખીને હું એવરી સેકન્ડ એના માટે શ્રેષ્ઠ કાર્ય તો કરી રહી છું કે નહીં એવું સ્વ અવલોકન કરતા રહેવું. નંબર 3, રિલેશનશિપ મેનેજમેન્ટ. એટલે કે ગર્ભસ્થ શિશુ સાથે તો શ્રેષ્ઠ જોડાણ સાધીએ જ, પણ એની સાથે સાથે પરિવારના દરેક સભ્યો સાથે, મિત્ર મંડળ સાથે, સગા સંબંધીઓ સાથે આ બધા સંબંધોને પણ વધુને વધુ પ્રેમાળ અને ગાઢ બનાવીએ. નંબર 4, મની મેનેજમેન્ટ. બિનજરૂરી ખર્ચાઓને અટકાવીને એ બચત કરેલા પૈસાને કેવી રીતે જરૂરિયાતમંદ સુધી એ પહોંચાડીએ. બીજા નંબરમાં દાન ભેટ કરીને પણ આપણે સમાજ અને રાષ્ટ્રને પણ મદદરૂપ બની શકીએ છીએ. નંબર 5, એક્સપેક્ટેશન મેનેજમેન્ટ. ઘણીવાર આપણે આપણી ખુદની જ એક્સપેક્ટેશન પૂરી નથી કરી શકતા હોતા, તો બીજા પાસે આશા કેવી રીતે રાખવી કે એ મારી એક્સપેક્ટેશનને પૂરી કરશે? તો એક્સપેક્ટેશનને જ આપણે ઝીરો કરી દઈએ, જેથી કોઈ જ પ્રકારનું દુઃખ જ ના રહે. થેન્ક યુ.